ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। જૂનાગઢમાં દલિત યુવાનને મારવાના કેસમાં તેને ધાકધમકી આપવી, તેમનો વિડીયો ઉતારવો, આ કેસમાં જૂનાગઢ પોલીસે આખરે ગણેશ ગોંડલની ધરપકડ કરી। ગણેશ ગોંડલની ધરપકડ કરી તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ જૂનાગઢ એસઓજી ઓફિસે લાવવામાં આવ્યો અને ત્યાં તેમના સાગરીતો સાથે ગણેશ ગોંડલની પૂછપરછ કરવામાં આવી। આ પૂછપરછ પૂર્ણ કર્યા બાદ ગણેશ ગોંડલને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરતા પોલીસે રિમાન્ડની માગણી કરી, પણ કોર્ટે તમામ રિમાન્ડની માગણીઓ ફગાવી ગણેશ ગોંડલ અને તેના સાગરીતોને જેલ હવાલે કર્યા છે। આપને જણાવી દઈએ કે ગણેશ ગોંડલ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે। તેમના માતા ગીતાબા જાડેજા હાલના વર્તમાન ધારાસભ્ય છે। કહેવાય છે કે ગણેશ ગોંડલની દાદાગીરી એવી છે કે ગોંડલ અને તેની આસપાસના વિસ્તારમાં તેના સિવાય કોઈ ચકલું પણ ફરકી નથી શકતું। કહેવાય છે કે તેમની સામે અનેક વખત ધાકધમકી, લોકોને મારવો, લોકો સાથે મારપીટ કરવી એવા અનેક વિવાદો આવ્યા, પણ અત્યાર સુધી કોઈએ ગણેશ ગોંડલ કે તેના પરિવાર સામે ફરિયાદ કરવાની હિંમત કરી નથી। પણ જૂનાગઢમાં એનએસયુઆઈના પ્રમુખ અને દલિત યુવાનને અપહરણ કરી તેને ઢોર માર મારી અને ત્યારબાદ તેને છોડી મૂક્યો હતો અને ત્યારબાદ આ દલિત યુવાને ગણેશ ગોંડલ સહિત તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાવી। ગણેશ ગોંડલની 5 દિવસ સુધી ધરપકડ ન થતા જિગ્નેશ મેવાણી સહિતના દલિત આગેવાનોએ જૂનાગઢ પોલીસને ચીમકી આપી હતી કે આવનારા ગુરુવાર સુધીમાં જો ગણેશ ગોંડલની ધરપકડ નહીં થાય તો જૂનાગઢ અને ગોંડલ બંને ચક્કાજામ કરી દઈશું। ત્યારબાદ જૂનાગઢ પોલીસ એક્શનમાં આવી અને જૂનાગઢ એસપીના સુપરવિઝન નીચે 5થી વિશેષ ટીમો બનાવવામાં આવી અને સતત સર્ચ ઓપરેશન બાદ ચોક્કસ બાતમી અને સર્વેલન્સના આધારે ગોંડલ પાસેના એક વિસ્તારમાંથી ગણેશ ગોંડલને મોડી રાત્રે દબોચી લેવામાં આવ્યો। આપને જણાવી દઈએ કે ગણેશ ગોંડલની ધરપકડ થતાની સાથે તેના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કે તેની ધરપકડ થઈ છતાં તેના ચહેરા ઉપર કોઈ પ્રકારની લાજ કે શરમ નહોતી। તે પોલીસની હાજરીમાં પણ મીડિયાની સામે હસતો હતો। મતલબ સાફ છે કે ગણેશ ગોંડલનો ખોફ કહો કે ગણેશ ગોંડલનો ભય કહો, તે તમામ લોકોને છે, પણ જૂનાગઢના દલિત યુવાને કરેલી હિંમતને કારણે આ પ્રથમ વખત એવું બન્યું છે કે ગણેશ ગોંડલ હવે હવાલાતની હવા ખાશે। નવા સમાચાર, નવી અપડેટ સાથે અમે ફરી આવીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।